ઋષિ મુનિ સાચું બોલી ગયા છે ખોટું બોલી ગયા છે કઈ ખબર નથી. તો નવરા મતલબમાં ફ્રી હશે તો બેઠા હતા, તો બેઠા બેઠા એને કોને યાદ કર્યા? મંત્ર બોલીને સૂર્યનારાયણ. તો સૂર્યનારાયણ પ્રગટ થયા એટલે એને કીધું કે બોલ તારે શું જોઈએ છે? તો કે નહીં મારે કઈ જોતું નથી, પણ હું તો આ રીતે એક જે ઋષિ હતા એ ઋષિ જે આ મને મંત્ર આપીને ગયા હતા તો મેં એક ટ્રાય મારવા સમજી ગયા કે મેં એક ટ્રાય મારવા કર્યું કે ભાઈ કદાચ સાચું છે ખોટું છે, એટલે મેં તમને પણ મારે કોઈ જોતું નથી. સુરત દાદા કે એ વાત તારી સાચી છે, પણ કે તું મને બોલાવ્યો ને તો હું એમને પાછો નહીં જાઉં, બરાબર? તો હું તને એવો એક સંતાન આપીશ જે સંતાન છે ને બહુ શૂરવીર હશે અને એ મતલબમાં એના જેવો કોઈ હશે જ નહીં અને ખૂબ દાનવીર હશે. તો એ ગયા ને તો કુંતી માતાને જે છે ને કુંવારા કર્ણનો જન્મ થયો. કોનો જન્મ? કર્ણનો. એટલે કુંતી માતા જે હતા ને કુંવારા હતા. તો હવે ત્યારે તો શું હતું કે સમાજ એવો હતો, તો એ સમાજની અંદર જ્યારે છે ને ખરાબ થાય એટલે ત્યારે એને કુંતી માતા એક ટોપલીમાં લઈ અને એ કર્ણને મતલબમાં જ્યાં એ નદી કિનારો હતો ને ત્યાં તરતા મૂકી દીધા હતા. પછી એ તો હતા ક્ષત્રિય જ તે, પણ એનો એ જે જ્ઞાન એક જગ્યા હતી, એ જગ્યા પર પેલા અછૂતો રહેતા હોય, આ છે નાના માણસો રહેતા હોય ને ત્યાં જઈ અને ત્યાં એમને મતલબમાં એક જે હતા ને ત્યાંના મુખિયા હોય આ છે તે છે એ એમને આખી ભલન પોષણ કર્યું. એટલે કરણ છે ને સુત પુત્ર કહેવાનો. શું કહેવાનું? એ કોને ખબર કે કૃષ્ણ ભગવાનને બધી ખબર હતી કે આ રીતનું છે, પણ એ હતા ખરેખર પાંડવોના મોટા ભાઈ, બરાબર? હવે એ મોટા દાનેશ્વરી હતા, બરાબર છે? બહુ મોટા દાનેશ્વરી હતા. એની પાસે તું સવારે જાય સાંજે જાય ગમે ત્યારે તું જાને અને એની પાસે તું કાંઈ પણ માંગે ને તો કરણ દાન દેતો હતો. કરણ જે હતો ને એ દાન દેતો હતો. એને બધું જ દાન દીધું છે. એને છે ને આખી બોડી જે હતી ને આપણી બોડી એ કવચ હતું, કવચ. એને કોઈ મારી ન હોય કે એવું કવચ હતું, એ પણ એને દાન દીધેલું છે, બરાબર? સવારથી ઉઠીને દાન દેતો એટલે દાનવીર કરણ કહેવાતો. કેવો કહેવાતો? દાનવીર કરણ કહેવાતો. તો છેલ્લે જયારે એનું મૃત્યુ થયું ને, આ તો ઘણી બધી લાંબી કહાની છે, પણ જયારે એનું મૃત્યુ થયું ને ત્યારે કૃષ્ણ ભગવાનને એને કીધું કે કૃષ્ણ એટલે મતલબમાં એને બાણ ને બધું વાગી ગયું હતું, એનું મરણ થતું નહોતું. તો કૃષ્ણ ભગવાનને ખબર હતી કે અત્યાર લગીને એને એટલું બધું દાન દીધું છે, એટલું બધું દાન દીધું છે કે અત્યારે સ્વયં વિષ્ણુ ભગવાન કે કૃષ્ણ ભગવાન કે ભગવાન પોતે એની રક્ષા કરે છે. એ જે જીવ છે ને જતો નથી. કૃષ્ણ ભગવાન પછી બ્રાહ્મણ રૂપમાં ગઈ અને એની પાસે છે ને એનું પૂન દાનમાં માંગ્યું. કોને? કરણ પાસે. હજી મરણ પથારીએ છે, મરે છે, છતાં બી એની પાસે દાન માંગ્યું અને એને દાન આપી દીધું. શું કર્યું? દાન આપ્યું. પૂન બધું દાન આપ્યું. જેવું પૂન દાન આપ્યું ને પછી વિષ્ણુ ભગવાન ત્યાંથી હટી ગયા, પછી કરણનું મૃત્યુ થયું. પણ એ પહેલા કરણને કૃષ્ણ ભગવાને વરદાન આપ્યું કે બોલ કે તારી કોઈ ઈચ્છા ખરી? કારણ કે મેં આખી જિંદગી છે ને હું પોતે ક્ષત્રિય હતો પણ મને લોકોએ અછૂત ગણ્યો છે, સુત પુત્ર ગણ્યો છે, પણ મને એવી જગ્યાએ મને અગ્નિસ્થાન આપો જે જગ્યા પર કોઈ દિવસ પાપ ન થયું હોય અને બહુ જ સારી જગ્યા હોય એ તો હું મારું અછૂત જે છે ને એ મારું નામ શુદ્ધમાં ગણાય. તો પછી કૃષ્ણ ભગવાન કે એવી તો પૃથ્વી ઉપર કોઈ જગ્યા નથી, પણ છતાં પછી કૃષ્ણ ભગવાને પોતે મતલબમાં સાધનામાં બેઠા અને એને પૃથ્વીને ચક્કર માર્યો ત્યારે આપણી જે તાપી કિનારે જે તણપાણનો વડ કહેવાય ને એ ન્યાય એમને જગ્યા મળી ખાલી થોડીક. એમાં કૃષ્ણ ભગવાને બાણ ઊભું કર્યું અને એ બાણ ઉપર એમને અગ્નિસ્થાન દેવામાં આવ્યું, અગ્નિ સંસ્કાર દેવામાં આવ્યો કરણને. અને અત્યારે જે અગ્નિ સંસ્કાર દે છે તો આપણે જ્યારે જઈએ છીએ તો ત્યાં તણપાણનો વડ કહેવામાં આવે છે. એ ખરેખર છે આપણું જે અશ્વની કુમાર એ કર્ણનું અગ્નિ સંસ્કાર છે, પણ ત્યાં પાણ જ થાય છે વડલો, અને વડલો એટલો જ છે, મતલબ બહુ ઊંચો નથી, પણ 3 પાણ કેમ થાય છે ખબર છે?
ત્રીજું પાન થાય ને, ચોથું પાન થતું હોય ને તો ત્રીજું પાન ખરી જાય. એ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે. કોણ છે? બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો એ અત્યારે આપણે જે જોઈએ છે ને એ કર્ણ અને સૂર્યપુત્ર છે, બરાબર છે. એટલે કર્ણનું અગ્નિ સંસ્કાર આપણે તાપી કિનારે અશ્વની કુમારે થયું છે. અને આપણે ગુજરાતના સુરતના જેટલા લોકો પણ અગ્નિ સંસ્કાર જે અશ્વની કુમાર થાય ને એ બહુ જ પવિત્ર અને બહુ જ સારું કહેવાય. એટલે તો કહેવાય છે કાશીનું મરણ ને સુરતનું જમણ જેમ કહેવાય ને એમ આપણો બી અગ્નિ સંસ્કાર જે છે ને એ બહુ જ મોટું છે. અશ્વની કુમાર એટલે બહુ જ સારું કહેવાય. અને તાપી મહિનાનું બી આપણે મહત્વ હું તને કહીશ, બરાબર? ચાલો, કેવું લાગ્યું? સારું. ઓકે મિત્રો, તો મિત્રો આ મારી ચેનલ છે નિલેશ સોલંકી મારું નામ, ખુશી સોલંકી મારી છોકરી, મોર પંખ મારી ચેનલ. મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. અને મારો છોકરો બોલે છે બહુ હામું નહીં જોતા. બાય.